નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વર્ષ 2023માં 226 આરોપીઓને પાસા કરાયા। 2022માં માત્ર 4ને તડીપાર કરાયા હતા। ગત વર્ષે 32 તડીપાર હતા। શહેર પોલીસ વિભાગ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરાઈ। શહેરમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા પોલીસ વિભાગે પાસા અને તડીપાર જેવા પગલાં ભર્યા છે, જેમાં ગત વર્ષની તુલનામાં પાસામાં 55 અને તડીપાર કરવાની સંખ્યામાં 27થી વધુ પગલાં ભરાયા છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ગુના પર ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને શરીર સંબંધિત ગુના, મિલકત સંબંધિત ગુના, સાયબર ગુના, દારૂ અંગેના ગુના, જુગાર અંગેની પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને આ ગુના ફરી ના આચરે એ માટે પગલાં લેવા સૂચના અધિકારીઓને આપી હતી। શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ગુનેગારો પર સતત નજર રાખવામાં આવે છે અને પાસા તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવાની કામગીરી કરવામાં આવી હતી। વર્ષ 2022માં 171 ગુનેગારોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 2023માં આની સંખ્યા 55 વધીને 226 થઈ હતી, જે 8 વર્ષમાં સૌથી વધુ છે। એવી જ રીતે વર્ષ 2022માં માત્ર 4 ગુનેગારોને તડીપાર કરાયા હતા, જેની સામે 2023માં તેની સંખ્યા 28 વધીને 32 થઈ છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શહેરીજનોનો ભય મુક્ત રીતે જીવન જીવી શકે એ માટે પોલીસ દ્વારા ગુનેગારો સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે। આજરોજ સ્વામી વિવેકાનંદના 161મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા નમો રનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આશરે 1200થી 1500 જેટલી બહેનો જોડાઈ હતી। આ રેલીમાં નર્સિંગમાં ભણતી બહેનો તથા આઈટીઆઈ બહેનો તથા જે નવા વોટર્સ છે તેમને સાથે લઈને આજે બદામડી બાગથી લઈને સુરસાગર થઈ ભગતસિંહ ચોક થઈને કીર્તિસ્તંભ થઈ પરત બદામડી બાગે રેલી પૂર્ણ કરવામાં આવી હતી। સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર મહિલા મોરચા દ્વારા નમો રન વોકેથોનનું એક આયોજન કરેલું છે। આમાં 1500થી 1200 બહેનો જેટલી જોડાવાની છે। એ અત્યારે અમે બદામડી બાગ છે, બદામડી બાગથી સુરસાગર રહીને શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ રહીને માર્કેટ રહીને કીર્તિસ્તંભ પૂર્ણ કરશે। આમાં અમારી સાથે આઈટીઆઈની બહેનો છે, નર્સિંગની બહેનો છે, જે નવા વોટર્સો છે એ લોકોને લઈને સાથે આ એક કાર્યક્રમ કરેલો છે। વડોદરા શહેર મહિલા મોરચા કલ્પના પટેલ અધ્યક્ષ। કયા સ્કૂલની બેન વિદ્યાર્થીને જોડાઈ છે? નર્સિંગ કોલેજો છે, આઈટીઆઈની કોલેજો છે, એમાં જે નવી વોટર્સ બહેનો છે એ બહેનોને લઈને આ એક કાર્યક્રમ કરેલો છે અને વડોદરા શહેરની જે બી બહેનો છે બીજેપીની એ બધી સાથે આમાં જોડાશે। સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે રાષ્ટ્રીય યુવા દિવસ કે સ્વામી વિવેકાનંદ જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે।
સ્વામી વિવેકાનંદનો જન્મ પોષ માસના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિએ 1863ના વર્ષમાં 12મી જાન્યુઆરીના રોજ થયો હતો. દર વર્ષે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેના અનેક શાખા કેન્દ્રો ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. આધુનિક ભારતના નિર્માતા સ્વામી વિવેકાનંદના જન્મદિવસને તેમને યાદ કરવા માટે આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે સૌપ્રથમ વખત 1984ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેર બદામની બાગ ખાતે આવેલા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને વડોદરા નગરપાલિકા દ્વારા પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, સાંસદ, ડેપ્યુટી મેયર, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન, પૂર્વ ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. વિવેકાનંદજીની જન્મજયંતિ. સ્વામી વિવેકાનંદ યુવાઓના નેતા છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો, આ સૂત્ર એમણે આપ્યું. અને એમણે જે રીતે ભારતને એક મહિલાઓ માટેનું, એક યુવાઓ માટેનું, દેશના નાગરિકો માટેનું એમણે જે મેસેજ આપ્યો છે, એમના જીવન થકી આપણે સૌએ એ દિશામાં અનુસરવું જોઈએ. આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી પણ એમના વિચારો સાથે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, દેશની સેવા કરી રહ્યા છે. વિશ્વમાં પણ દેશને એક આગવી હરોળમાં લાવવાનું કામ કર્યું છે. આપણે સૌએ આજે આ સ્વામી વિવેકાનંદજીના એક જીવન પર રહીને આપણે પણ એક સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ કે આવો આપણે આપણા રાષ્ટ્ર માટે, આપણા રાજ્ય માટે, આપણા સમાજ માટે, આપણી સોસાયટી માટે આપણે કંઈક ને કંઈક આગવું યોગદાન આપીને સમાજ, સોસાયટી એને અગ્રેસર લાવવામાં આપણે સૌ ભેગા થઈને એક કામ કરીએ. અને તો આપણે સ્વામી વિવેકાનંદજીએ જે રીતે દેશ માટેનું સમર્પણ કર્યું છે જીવનને, એ આપણે ચરિતાર્થ કરી શકીશું. આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા યુવા દિવસ નિમિત્તે આજે યુવતીઓની વોકેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. યુવતીઓ પણ એક જ મેસેજ આપી રહી છે, અમારી દીકરીઓએ મેસેજ આપી રહી છે, આવો આપણે સૌ રાષ્ટ્ર માટે, આપણા ગુજરાત માટે, આપણા વડોદરા માટે આપણે સૌ કંઈક ને કંઈક યોગદાન આપીએ. હવે દેશ એક વિકાસની ગતિમાં આગળ વધી રહ્યો છે અને એ વિકાસની ગતિમાં આપણું થોડું યોગદાન હશે ને તો ચોક્કસ આપણું વડોદરા સંસ્કારી નગરી એ પણ એક વિકસિત વડોદરામાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરશે. જય હિન્દ. 12મી જાન્યુઆરી 1863ના દિવસે સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો. સ્વામી વિવેકાનંદજી જે ચીર યુવાન અસ્તિત્વ છે, જેણે દેશ અને દુનિયામાં એકચારાની ભાવના અને વિદેશોમાં પણ ભારત એ વસુદેવ કુટુંબકમની ભાવનાથી આગળ વધી રહ્યું છે એ વિચાર લોકોમાં મૂક્યો હતો. સ્વામી વિવેકાનંદજી જેમણે વિશ્વમાં પુરુષ અને મહિલા એમની વચ્ચે કોઈ અંતર નથી, મહિલાને પણ ઈશ્વરે એક સમાન અસ્તિત્વ આપ્યું છે. તેથી મહિલા અને પુરુષની સમાનતાની વાતો પણ એમના દ્વારા વર્ષો પહેલાં કરવામાં આવી હતી, સદીઓ પહેલાં કરવામાં આવી હતી. તો સાથે સાથે દેશ જે ભારત દેશ છે એની ભાવના એક માફી ભાવના છે, એનામાં પરોપકારની ભાવના છે. કહી શકાય કે પરોપકાર અને સહનશક્તિ એ તો ભારતીયોના ડીએનએમાં છે, એવા એમની ભાવના હતી. એવા સ્વામી વિવેકાનંદજીનો આજે જન્મજયંતિ મહોત્સવ છે. તો સાથે સાથે એમને જેવી રીતે મહિલાઓને પણ સમાન હક આપ્યો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચા દ્વારા આજે વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વોકેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એક અલગ જ રૂપે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યું. સફાઈ કામગીરી ચોક્કસ થાય જ છે.
અને આપણે કહી શકીએ કે સફાઈ કામદારો જે આપણે હમણાં પણ એમને તાજેતરમાં પણ એમને 880 જેટલા કાયમી કર્યા, 1200 મહેકમ ઊભા કર્યા છે. વડોદરા શહેરમાં પણ 2 બીટ અલગ અલગ સમયે 8 વાગે અને 3 વાગે એમ 2 બીટના દરેક સફાઈ સેવકો ખૂબ સુંદર રીતે એમનું કામગીરી કરી જ રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક હું ચોક્કસ કહીશ કે કદાચ જે આમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હતી, જે સ્વચ્છતા સર્વેક્ષણ માટે જનભાગીદારીની પણ એમાં એક જરૂર હોય છે કે લોકો દ્વારા એ ફોર્મ ખોલી અને એમાં રજિસ્ટ્રેશન કરી અને સ્વચ્છતા માટેની માહિતી પરિપૂર્ણ કરવાની હતી. ચોક્કસ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક આપણે કદાચ લોકો સુધી છેક સુધી પહોંચી નથી શક્યા. તો બની શકે કે સ્વચ્છતા સર્વેક્ષણમાં કદાચ આપણે એ જે મહત્ત્વનું અંગ હતું, સફાઈ કર્યા છતાં પણ આ એક મહત્ત્વના અંગમાં કદાચ આપણે પહોંચવાના રહી ગયા હતા. એના કારણે કદાચ મારું માનવું છે કે એવું બની શકે છે. 14 થી 33 ચોક્કસ હવે આગળ પ્રયત્નશીલ રહીશું. આપણે તો અલગ અલગ કાર્યક્રમો દ્વારા સતત વડોદરા શહેરને સ્વચ્છ કરવાના અને સ્વચ્છતાના માર્ગે સ્વસ્થતા અર્પાવવાના કાર્યક્રમો કરતા જ રહીએ છીએ. તેમાં જાહેર કાર્યક્રમો પણ હોય, જેવા કે રેલવે સ્ટેશને સફાઈ હોય, બસ સ્ટેશને સફાઈ હોય, જાહેર સ્થળોએ જેવા કે મંદિરોની આજુબાજુ દરેક વોર્ડમાં ગયાના આગલા રવિવારે દરેક વોર્ડમાં 3 મંદિરોની આજુબાજુ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો જ્યારે વડોદરા શહેરમાં એન્ટર થવાના જેટલા પણ હાઈવેના એન્ટ્રી ગેટ છે ત્યાં પણ સફાઈ કરવાની એક રવિવારે આયોજન કર્યું હતું. હમણાં તાજેતરમાં બધા જેટલા પણ તળાવો છે એની આજુબાજુ સફાઈ કરવાનું આયોજન, જેના થકી લોકોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય અને નાગરિકો પણ સ્વચ્છતા પોતાની રીતે આપીને યોગદાન આપીને કરતા જ છે. પણ છતાં પણ મેં કહ્યું તેમ કે હવે પછી આગળ આપણા સ્વચ્છતાના યજ્ઞમાં જ્યાં કોઈ ત્રુટિ રહી ગઈ છે એને સુધારી અને ચોક્કસ આપણે આગળ વધી અને આગળ અગ્રતા ક્રમ આપણો પણ વડોદરા શહેરનો આવે એવા પ્રયત્ન સૌ સાથે મળીને કરીશું. અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તારીખ 22ના હરણી ભીડભંજન હનુમાનજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અયોધ્યામાં રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી ભીડભંજન મારુતિ હનુમાન મંદિરમાં સર્વપ્રથમ વાર હનુમાનજી સન્મુખ શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ તારીખ 18/1 ગુરુવારના રોજ સાંજે 7:30 કલાકે વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. શાસ્ત્રોમાં સંગીતની શ્યામવેટનો એક ભાગ તેમ બતાવ્યું છે. હનુમાનજી સંગીત તજ્ઞ તેમજ તેમને અતિશય સંગીત પ્રિય છે. સંગીતના 10 થાટ દ્વારા રામ નામ ભજન પદ અને રામ નામ ધૂન ગાન ગાશે. એમ કહેવાય છે કે સંગીત અને રાગોની દિવ્ય તાકાત હોય છે, વાતાવરણને શુદ્ધ બનાવે છે અને આખા વાતાવરણ તેમજ મંદિરની સ્થાપિત મૂર્તિઓમાં પણ સંગીતની ગૂંજના પ્રભાવથી અનુભૂતિ દેખાઈ આવે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે તેમ મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યું. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હરણી શ્રી ભીડભંજન મારુતિ હનુમાન મંદિર દ્વારા પહેલીવાર ખૂબ જ મોટી સંખ્યામાં 1.25 કરોડથી વધુ ભક્તો માત્ર 7 દિવસમાં રામનામ લખીને તેનું વિધિવત પૂજન કરી રામનામના શોભાયાત્રા દ્વારા મંદિરમાં સ્થાપિત થશે. ત્યારબાદ 6 દિવસ સુધી અખંડ રામધૂન દ્વારા કરોડોની સંખ્યામાં રામ નામ જય હનુમાનજીના સન્મુખ થશે અને રોજ સંતો મહંતો દ્વારા તેમજ મહાનુભાવો દ્વારા રામ નામ મહામંત્રની સંધ્યાએ આરતી થશે. તુલસીદાસજી કહે છે કે કળિયુગમાં માત્ર રામ નામ જ એક આધાર છે અને તારક પણ છે, કારણ કે કળિયુગમાં શ્રદ્ધાના અભાવે અને સમયના અભાવે કોઈ પણ કર્મ થઈ શકે નહીં અને ભક્તિ પણ નહીં થઈ શકે અને ન તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. માટે સુગમ રામ નામ 2 અક્ષર કલીમાં જીવન તારણ છે. માટે દિવ્ય દિવસ તારીખ 22/1/2024ના દિવસે બપોરના 12:30 વાગે હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે, જે ભીડભંજન મારુતિ મંદિર વડોદરાના હરણીમાં આવેલું છે, જે અતિ પ્રાચીન પૌરાણિક વચને ઐતિહાસિક મંદિર છે. શ્રી ભીડભંજન હનુમાનજીના દર્શને હજારો લાખો ભક્તો અવેજી મને તેમની મનોકામના અને દરેક પ્રકારની ભીડ દૂર કરે છે. સર્વપ્રથમ મહામંત્ર રામના મહામંત્રની શોભાયાત્રા છે. 17 તારીખથી તે 22 તારીખ લગીના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને મહામંત્ર 1 કરોડથી વધારે નાના બાળકોએથી લઈ મોટા લોકોએ પોતાના હસ્તે લખી અને એ મહામંત્રનું શોભાયાત્રા મોટાથી નીકળી હરણી હનુમાનજી આવશે અને ત્યારબાદ એનું વિધિવત પૂજન થશે અને વિધિવત પૂજન થયા પછી એને વ્યાસપીઠ પર બેસાડવામાં આવશે અને એની સામે અખંડ કરોડોની સંખ્યામાં અખંડ રામ
ધૂન થશે, રોજ એની આરતી મહાઆરતી થશે અને 108 હનુમાન ચાલીસાના પાઠ છે અને રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સુંદરકાંડનો પાઠ છે અને મહાઆરતી પણ રાખવામાં આવી છે. રામ નામને એટલું મહત્ત્વ આપે છે કારણ કે રામચરિત માનસમાં લખ્યું છે કે રામ એક તાપસ્તીય તારી. રામજીએ એક તાપસ એટલે અહલ્યાનો ઉદ્ધાર કર્યો. રામ એક તાપસ્તીય તારી, નામ અનેક કોટી કુમતિ સુધારી. નામે અનેકો જનની કુમતિનો અર્થ થાય છે વિવેક કરાયો છે, અજ્ઞાનતા દૂર કરી છે. એ નામનો મહિમા અને મહામંત્ર જય જપત મહેશુ કાશી મુક્તિ હેતુ ઉપદેશુ. એ મહામંત્ર રામ નામની આ શોભાયાત્રા નીકળી અને 6 દિવસનો એની સાથે કાર્યક્રમ રહી, એની મહાઆરતી પણ થશે. હું આ વિરોધમાં એટલું જ કહી શકીશ કે મને વિરોધનો છે, પણ જીવનની અંદર આ એક મહાન કાર્ય થઈ રહ્યું છે. કોઈ પણ કારણથી દુઃખ દરેક વ્યક્તિને થાય, કારણ કે તડકો હોય તો એનો પડછાયો હોય જ. તો મારી દ્રષ્ટિએ એક જ વસ્તુ કે મૂળ લક્ષ્ય છે કે રામ મંદિર, તો રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, તો મારો કોઈ પણ પ્રકારનો શાસ્ત્રોક્ત પ્રમાણે નાની મોટી એ લોકો 108 એટલે બધાને ખ્યાલ છે, એમ્બ્યુલન્સ પર બેસવાનો વારો ના આવે, કારણ કે નાશે રોગે હરે સબ પીરા. અને ચોથો કાર્યક્રમ છે ગરબાનો. તો જે પણ આ હેતુથી ગરબા છે કે રામ નામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના હેતુથી ગરબાનું આયોજન છે. તો આ ગરબામાં જે પણ ઘણું વર્ણન છે કે કઈ રીતે મંદિરની સ્થાપના થઈ, એના પ્રકારો અનેકો બતાવ્યા છે. તો શિલ્પ સંહિતાના આધારે શંકરાચાર્યની વાત સત્ય છે. તો કઈ રીતે પૂર્ણ થવું જોઈએ, કઈ રીતે પૂજા થવી જોઈએ, એ બધું મત જ્યારે આપણને ખબર નથી કે જ્યારે પાયામાં કઈ રીતે થયું છે, કયા દ્રવ્યોથી કરવામાં આવ્યું છે, એ જ્યારે હું નથી જાણતો, હું અંજાણ છું, તો હું પણ શિલ્પ સંહિતાના પ્રમાણે એવું કહી શકે પૂર્ણ થયા પછી પ્રાણ પ્રતિષ્ઠા થાય એવા શાસ્ત્રોમાં નિયમો છે. અને એમનું ખૂબ જ પ્રિય રાગો પણ છે. શાસ્ત્રમાં અનેક રાગોની વાત કરી છે. જે પણ રાગ સેવાનો કાર્યક્રમ શ્રવણ કરશે તો એના જીવનની અંદર અનુરાગ થશે. અનુરાગનો અર્થ છે તો રાગની અંદર જોડાય એનો અનુરાગ થાય. અને ત્રીજો કાર્યક્રમ અમારો છે કે ગરબાનો કાર્યક્રમ છે અને 108 હનુમાન ચાલીસાનો પાઠ છે. તો જે પણ 108 જો અમે કાર્યક્રમની રૂપરેખા જે બતાવો એના જે મહત્વ અમે કાર્યક્રમ જે રાખે, સર્વપ્રથમ તો રામ નામ મહામંત્રની શોભાયાત્રા રાખી છે. આ શ્રદ્ધાથી હું કહું છું આ તમને કે જે વ્યક્તિ રામ નામ મહામંત્રની જે શોભાયાત્રા છે, તો શોભાયાત્રામાં જે વ્યક્તિ જોડાય તો એમ કહેવાય છે એના જન્મની યાતના દૂર થાય છે. યાત્રામાં જોડાવાથી જન્મની યાતના દૂર થાય છે. તો કારણ કે આ દિવ્ય અને ભવ્ય રામ મંદિરનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એ આખા ભારતભરની અંદર એની ચેતના અણુમાં પસરી રહી છે. એના માટે એનો અંશ, એની ચેતના આખા ભારતભરમાં છે. એને અનુલક્ષીને શ્રદ્ધાથી કહું છું કે જે આ યાત્રામાં જોડાશે એની યાતનાઓ દૂર થશે, રામજી દૂર કરશે. બીજો છે પ્રોગ્રામ અમારો કે રાગ સેવા, જે સ્કંદ પુરાણના અને વિશ્વામિત્ર મહાત્મ્યના જે છે એ પ્રમાણોથી પણ અલગ જે આપણા રિસર્ચ ગુજરાત યુનિવર્સિટીના જે રિસર્ચ છે એ લોકોએ પણ અયોધ્યામાં રામજીની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. એ કાર્યક્રમ સહજ નથી, દિવ્ય કાર્યક્રમ છે. અને દિવ્ય અને વિરાટ કાર્યક્રમ ભારતભરના નાના ખૂણામાંથી રહી ઘર સુધી સર્વ ભવ્ય કાર્યક્રમ થયો છે. તો આજે દરેક જગ્યાએ રામ નામ શબ્દની ગુંજન થાય છે. તો આ મારી વ્યક્તિગત વિનંતી છે કે એટલો સમય દરેકના મોબાઈલની અંદર પણ જો રામ નામની ધૂન રાખવામાં આવે એક દિવસ માટે, તો વાતાવરણની અંદર એક દિવ્યતા આવી જશે અને પોતાના હૃદય સુધી રામ નામ પણ તમે ના બોલો તો એ ધૂન તમારી બોલતી રહેશે. જય શ્રી રામ.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રસુલપુરા ગામમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ સ્થાપિત નહીં કરવા માટે વિરોધ થતા આજરોજ સંકલ્પ નગરી વડોદરા જિલ્લા ભીમ આર્મી અને રસુલપુરા ગામના આગેવાનો સરપંચ સહિત ચર્ચા વિચારણા કરી શાંતિપૂર્વક બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ માટે જે વિવાદ હતો તેનું ભીમ આર્મી સાથે મળી સુખદ નિવારણ કરવામાં આવ્યું. સાવલી પહોંચ્યા ડેસર ભીમ આર્મી તાલુકા ટીમને ખૂબ અભિનંદન પાઠવે છે. જય ભીમ, જય સંવિધાન. ડભોઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતે નવા ટ્રસ્ટી મંડળ દ્વારા આગામી 22મી જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિશેષ આયોજન કરવાના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ પ્રસંગે પરિંદુ ભગત, દિનેશગીરી મહારાજ, નંદગીરી મહારાજ તેમજ નીરજભાઈ વૈદ્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. 108 સબરી બહેનો અને અહલ્યા તેમજ નાવિક બહેનો દ્વારા જળાભિષેક કરવામાં આવનાર હોવાની માહિતી પૂરી પાડી હતી. સમગ્ર દેશ અયોધ્યામાં રામલલ્લાના આગમનની પ્રતીક્ષા કરતા આતુર બન્યા છે. આગામી 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે થનાર છે, ત્યારે સમગ્ર દેશ આ ક્ષણનો સહભાગી બને તે માટે વિશેષ આયોજનો થઈ રહ્યા છે. ત્યારે ડભોઈના સુપ્રસિદ્ધ યાત્રા કુબેર ભંડારી કરનાળી મંદિર ખાતે પણ 22મી જાન્યુઆરીના દિવસે વિશેષ આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં 108 અહલ્યા સબરી બહેનો અને નાવિક બહેનો કળશના નર્મદા જળ ભરી નવીન બાનામાં આવી રહેલ ટેકનોલોજીના મદદથી જળાભિષેક કરશે. ત્યારબાદ ટ્રસ્ટી મંડળના નિર્ણય મુજબ મંદિરમાં અભિષેક માટે આ પ્રણાલી યથાવત રહેશે. ટ્રસ્ટી મંડળના ઉપસ્થિત સભ્યો પરિંદુ ભગત ઉર્ફે કાકુજી, દિનેશગીરી મહારાજ, નંદગીરી મહારાજ તેમજ નિરંજનભાઈ વૈદ્ય દ્વારા જણાવ્યું હતું, રામલલ્લાના અયોધ્યા પધરામણી લાઈવ દ્રશ્યો બતાવશે. સાથે 22મીના રોજ અહલ્યા બહેનો, સબરી બહેનો અને નાવિક બહેનો સાડી તેમજ રાશન કીટ આપી સન્માન અને સ્વાગત કરવામાં આવશે. 22 જાન્યુઆરી એ અત્યારે 14મી જાન્યુઆરી કરતાં અથવા 1લી જાન્યુઆરી કરતાં પણ લોકોમાં એક વધારે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. આખો દેશ અને સમગ્ર વિશ્વ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈને બેઠું છે, થનગની રહ્યું છે. વર્ષોથી જે રામ મંદિરની આપણે ઈચ્છા રાખીને બેઠા હતા તે ઘણા સંઘર્ષ પછી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા શક્તિથી અને આદરણીય કોર્ટના આદેશથી આ રામ મંદિર બની રહ્યું છે. 22મી તારીખે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. સમગ્ર દેશ એ દિવસે ત્યાં નહીં જઈ શકે, એટલે જ્યાં પોતાના સ્થાન ઉપર આનો ઉત્સવ મળવો, આનંદ કરવો, આ જે વિચારને ધ્યાનમાં રાખીને કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટ દ્વારા પણ કુબેર ભંડારી મંદિરમાં આનો એક કાર્યક્રમ અનોખી રીતે સામાજિક સમરસતાના ભાગરૂપે ઉજવવાનું નક્કી કરેલું છે. સવારે 9 વાગ્યાથી હવન પૂજા શરૂ થશે. 10:30 વાગે રામના પ્રિય પાત્ર, પ્રભુ શ્રી રામના પ્રિય પાત્ર અહલ્યાજી, શબરીજી અને નાવિક, જે આપણે ઘણા બધાએ રામાયણની વાર્તામાં સાંભળ્યા છે, એમના દ્વારા પોતે જળ લઈને નર્મદાજીનું મસ્તક ઉપર મંદિરમાં પધારશે. મંદિરમાં એમનું સ્વાગત કરવામાં આવશે, સંતો દ્વારા એમનું પૂજન કરવામાં આવશે. એમના દ્વારા લાવેલું જળ એ એક પાત્રમાં એકઠું કરવામાં આવશે. ના એકઠું કરેલું જળ એ મિકેનિકલ પ્રોસેસથી, એટલે મશીનથી, મોટરથીની સિસ્ટમથી કુબેર ભંડારી દાદા ઉપર એમનો જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ મહાઆરતીના સમયે ત્યાં જેટલા વાગે 12:28 આરતીને પૂજન છે, એ પછી મહાઆરતી છે. તે મહાઆરતી વખતે પણ અહીંયા હાજર રહેલા ભક્તો અને આ તમામ અહલ્યા અને સબરીને બહેનોને આરતી દીપ આપવામાં આવશે ને આરતી દ્વારા એ લોકો બધા મહાઆરતી કરશે. પ્રસાદ લઈને પછી પોતે વિસર્જિત થશે. સૌથી વધારે અગત્યનું કે અહીંયા કુબેરમાં આવનારા દરેક શિવ ભક્તોને પોતે જળ શંકર ભગવાનને ચઢાવે, કુબેર દાદાને અર્પણ કરાવે, એવી સામાન્ય સહજ ઈચ્છા હોય. આ નિર્ણય
આ લાભ મળી રહે અને મંદિરના ગર્ભગૃહમાં ભીડ ન થાય, એટલે હવે મંદિરમાં આરતી થયા પછી કોઈ ગર્ભગૃહમાં નહીં જઈ શકે. બહારથી તમે મંદિરમાં કહેશો, પાત્રમાં પાણી હશે, તમે કહેશો તો એક લોટા કળશમાં તમને પાણી આપવામાં આવશે ને પાણી ત્યાં જ મૂકેલી ફનલમાં તમે નાખશો ને પછી મશીનથી, મોટરથી એ પાણી સીધું કુબેર દાદાને અભિષેક થશે. ને આ નિર્ણય એ કાલથી જ થશે, એટલે 22મીથી જ થશે. એટલે કે શરૂઆત અહલ્યા અને સબરીથી કર્યા પછી એ નિરંતર ચાલુ રહેશે. ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે આજે 3.5 કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગુજરાત સરકાર પ્રજાલક્ષી કામોના ખાતમુહૂર્તો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને પ્રજામાં વિશ્વાસ કેળવવા માટે વિવિધ પ્રકારના કામોના ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યા છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નિર્મલ ગંગા હોલ ખાતે મનીષાનંદ સોસાયટીની મોરારીનગરના મુખ્ય રસ્તાનું ધારાસભ્યના વરદ હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તથા સાંજે 5 કલાકે સ્ટેશન સર્કલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે સ્ટેશન સર્કલથી 5 બત્તી સુધી નગરપાલિકા કચેરીથી શક્તિનાથ ગળાનાળા સુધીના રસ્તાનું ₹3.5 કરોડના ખર્ચે નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે ભરૂચમાં રેલવે સ્ટેશનથી 5 બત્તી થઈ એપેક્સ હોસ્પિટલ સુધી બંને માર્ગીય રોડ અને નગરપાલિકા ભરૂચ શાલીમારથી લઈને શક્તિનાથ અને બંને જે અંડરપાસ છે ત્યાંને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે 5 બત્તીથી સ્ટેશન સુધીના લગભગ 45 જેટલા પોલ છે એ પણ નવા નાખીને એના પર LED લાઇટ પણ નવી નાખવામાં આવશે. રોડનું જે ડિવાઈડર છે એને પણ કલર સાથે સરખું કરવાનો પ્રયાસ આ કામમાં સમાવેશ થયેલો છે. રાજ્યના મુખ્યમંત્રીએ ફ્લડના કારણે આપણા જે બધા રસ્તાઓ બિસ્માર હતા તાત્કાલિક આપણે પેચ કરાવ્યું છે. હવે ડિમાન્ડ ઉઠી છે કે આમાં નવું કાર્પેટિંગ કરવામાં આવે, જેના કારણે આ બંને રસ્તાઓ ઉપર કાર્પેટિંગ, સિલકોટ સાથે રોડ ફિનિશિંગ અને ડિવાઈડર અને વોલ જે રેલિંગ છે એનું પણ નવેસરથી પેન્ટિંગ કરીને શહેરના લોકોની સેવામાં અમે આ બંને માર્ગોને નવા કરવા જઈ રહ્યા છીએ. સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.